मां का अपमान नहीं सहेगा हिंदुस्तान अंतर्गत आज रोज बायड खाते धरना प्रदर्शन કરી આવેદનપત્ર આપવામાં આવ્યું। બિહાર ખાતે એક જનસભા દરમિયાન કોંગ્રેસ તથા ઇન્ડી ગઠબંધનના મંચ ઉપરથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિવંગત માતૃશ્રી વિશે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી, એક માતાનું જે અપમાન કરવામાં આવ્યું હતું, તેના વિરોધમાં આજરોજ બાયડ ખાતે ભારતીય જનતા પાર્ટીના બાયડ શહેર સંગઠન તથા બાયડ તાલુકા સંગઠન દ્વારા મહિલા મોરચાની આગેવાનીમાં ધરણા કરી બાયડ મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। રિપોર્ટર જગદીશ પ્રજાપતિ, અરવલ્લી। આજરોજ અરવલ્લી મહિલા મોરચા દ્વારા આજે સમગ્ર ગુજરાતમાં મહિલા મોરચા દ્વારા ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના માતૃશ્રી વિશે જે દિવગંત છે અને એમના વિશે જે આરજેડી અને અન્ય પાર્ટી દ્વારા ઇન્ડિયન ગઠબંધન અને કોંગ્રેસ દ્વારા જે અપશબ્દો બોલવામાં આવ્યા છે, એનો અમે સૌ વિરોધ કરીએ છીએ। અને એ અનુસંધાને અરવલ્લીમાં પણ આજે બાયડ તાલુકા અને બાયડ શહેર દ્વારા મોટી સંખ્યામાં બહેનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અને સમગ્ર અરવલ્લીમાં પણ દરેક તાલુકામાં પણ આ રીતે આજનો કાર્યક્રમ ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર આપવાનું કર્યું છે। અને અમારી એક જ માગણી છે કે કોંગ્રેસ ફક્ત માફી માગે મહિલાઓની। જય હિન્દ, જય ભારત। તાજેતરમાં બિહાર પ્રદેશમાં કોંગ્રેસ તથા ઇન્ડી ગઠબંધનના જાહેર મંચ પરથી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વર્ગીય માતૃશ્રીને જે અભદ્ર શબ્દો કહેવામાં આવ્યા, હું તેની સખત નિંદા કરું છું। આ અભદ્ર વાણીના વિરોધમાં આજરોજ બાયડ શહેર સંગઠન, બાયડ તાલુકા સંગઠન, ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાની આગેવાનીમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું અને રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ જઈ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું। માતૃશક્તિનું અપમાન આ ભારત નહીં સહે અને માતૃશક્તિ જે દૈવી શક્તિ છે, એના વિશે અભદ્ર ટિપ્પણી એ યોગ્ય નથી।